સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે જોઈ રહ્યા છીએ વૈશ્વિક બજારોનું સેટઅપ? જી ગુડ મોર્નિંગ. આજે થોડોક નબળું સેટઅપ આપણને ઓવરઓલ વૈશ્વિક બજારોથી મળી રહ્યું છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને થોડા ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યા. જ્યાં આગળ ડાઉ લગભગ 1%, નાસ્ડેક લાલ નિશાનની અંદર, S&P 500 લગભગ 0.5% ઘટીને બંધ તો જોવા મળ્યો. હવે કયા ફેક્ટર્સ ગઈકાલે ખાસ કરીને અમેરિકાના બજારમાં રહ્યા તો જુઓ, એનર્જી સિવાયના તમામ સેક્ટર્સ એવા હતા ગઈકાલે કે જ્યાં આગળ આપણને એક ઘટાડો આવતો દેખાયો હતો. અને આ ઘટાડો આવવાનું મુખ્ય કારણ શું હતું તો ખાસ કરીને ગઈકાલે આપણને ક્રૂડની અંદર એક મોટો ઉછાળો જોવા મળ્યો અને ક્રૂડમાં જે તેજી આવી ઈરાનના ફરી એક વખતના હુમલા બાદ એને લઈને ખાસ કરીને આપણને બજારોની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો. અને બીજી તરફ 10 વર્ષની જે બોન્ડ yieldછે એમાં પણ આપણને ઉછાળો જોવા મળ્યો અને 4.43 પર ગઈકાલે આપણને પહોંચીને બંધ થતી દેખાય. આ તો થઈ ગઈ અમેરિકાની વાત, ખાસ અમેરિકાના બજારોની વાત. પરંતુ હવે થોડુંક મિડલ ઇસ્ટ પર આવીએ તો US ઈરાન યુદ્ધ પર બ્લુમબર્ગનો એક રિપોર્ટ આવ્યો છે અને એમનું કહેવું છે કે US મિલિટરી અને ઈરાન વચ્ચે પર્શિયન ગલ્ફની અંદર ફરી પાછું ફાયરિંગ શરૂ થયું છે. અમેરિકાની સેનાએ ઈરાન પર ડ્રોન હુમલા કર્યા હતા, એને અત્યારે નિષ્ફળ કર્યા છે. અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 2 US ધ્વજવાળા જે જહાજ છે એ સુરક્ષિત રીતે પસાર થયા છે. એ પ્રકારની વાત ખાસ કરીને બ્લુમબર્ગના આ રિપોર્ટની અંદર કહેવામાં આવી છે. બીજી તરફ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે ઈરાને અમુક દેશો પર હુમલા પણ કર્યા છે અને એ દેશો યુદ્ધ સાથે સીધા જોડાયેલા નથી. એક સાઉથ કોરિયન કાર્ગો વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો છે અને સાઉથ કોરિયાના મિશનમાં સામેલ થવાનો સમય આવી ગયો છે એવું પણ ટ્રમ્પે ખાસ કરીને ટ્રુથ સોશિયલની ઉપર કહ્યું. એમણે એવું પણ કહ્યું કે અમે 7 નાની હોડીઓ જે છે એ તોડી પાડી છે અને સ્ટ્રેટથી પસાર થનારા અન્ય વાહનોને કોઈ નુકસાન નથી થયું એવી પણ તેમણે ખાસ કરીને વાત કરી હતી. આ બધાની વચ્ચે UAE પર ઈરાનનો ફરી પાછો હુમલો થયો છે. UAE એવું કહ્યું છે કે ફુજેરા પોર્ટ પર ઈરાને હુમલો કર્યો છે. ડ્રોન અને મિસાઇલથી આ હુમલો કરવામાં આવ્યો છે એવું તેમણે વાત કરી. અને હુમલા બાદ ઓઇલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર આગ લાગી હોવાની પણ માહિતી ખાસ કરીને સામે આવી છે. એટલે ફરી પાછી થોડીક ચિંતા અહીંયાથી વધી રહી છે મિડલ ઇસ્ટને લઈને. જોકે હજી કોઈ બહુ મોટા એસ્કેલેશન્સ આપણને અહીંયાથી જોવા નથી મળ્યા. તે છતાં આજના દિવસે જુઓ, એશિયાના બજારોની અંદર તમને શાંઘાઈ છે, કોરિયા છે, જાપાન છે, આ બજારો આજના દિવસે બંધ છે. પરંતુ તમને હેંગસેંગ, કોસ્પી અને તાઇવાનના બજારો ખાસ કરીને આજના દિવસે આપણને સ્ટ્રેટ ટાઈમ સિંગાપોર, તાઇવાન અને હોંગકોંગના બજારો આજના દિવસે ચાલુ છે. અને ત્યાં પણ જો તમને બધી જગ્યાએ ઘટાડા તરફી કારોબાર જ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે. હવે આવો તમે ખાસ ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈકાલે જુઓ આપણને એક તેજી જોવા મળી હતી. ઉપલા સ્તરેથી આપણે ફરી પાછી નફા વસૂલી પણ જોઈ. ગિફ્ટ ફ્યુચર્સ હતા 24,206 પર બંધ થયા. 24,78ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે કે થોડુંક ઘટાડા તરફી શરૂઆત થાય આજે એવા પૂરેપૂરા સંકેતો છે. પરંતુ ખાસ જોવાનું રહેશે કે શું આજે કોઈ આપણને નીચલા સ્તરેથી બાઇંગ જોવા મળે છે કે નથી મળતું, કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસથી રેન્જની અંદર કામ કરી રહ્યા છીએ. એટલે એ રેન્જને જ આપણે ખાસ કરીને ચાલની ધ્યાનમાં રાખવાની રહેશે. જી નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો